જય સ્વામિનારાયણ। આજે વાત કરવી છે આશ્રય અને આધાર। એક સુફી સંત મક્કા મદીનાની હજ પઢવા માટે ગયા। હજ પૂર્ણ કરી અને પરત આવ્યા। લોકો ખૂબ આનંદમાં હતા કે આ સંત હજ પઢીને આવ્યા છે, આથી એક સન્માન કાર્યક્રમ રાખ્યો। બધા જ લોકો હાજર હતા। એ સમયે લોકો કહેવા લાગ્યા, આપ મક્કા મદીના જઈ અને આવ્યા છો, તો અનુભવ કેવો રહ્યો, અમને વાત કરો। ત્યારે એ સંતે કહ્યું, ખૂબ જોરદાર અનુભવ મને રહ્યો। ભગવાન અલ્લાહ મને કેવી રીતે સાચવો એની વાત એમને કહી કે હું જ્યારે અહીંથી નીકળ્યો હતો ત્યારે માત્ર એક પૈસો લઈને નીકળ્યો હતો અને બાકી બધું અલ્લાહ ઉપર, ભગવાન ઉપર છોડી દીધું હતું અને એ જ રીતે હું ચાલે જતો હતો। તમામ હજ યાત્રા પૂરી થઈ। જે જગ્યાએ ગયો બધી જ જગ્યાએ વ્યવસ્થા થઈ ગઈ। જમવાનું હોય, ટિકિટ ભાડું હોય, કોઈ પણ જગ્યાએ ખર્ચ કરવાની જરૂર પડી ત્યારે વ્યવસ્થા થઈ ગઈ અને કોઈ પણ જગ્યાએ મારા એક પૈસાની જરૂર ન પડી અને આ જ રીતે મારી આખી યાત્રા પૂર્ણ થઈ અને હું પરત આવી ગઈ। જુઓ, હજી મારા એક ખિસ્સાની અંદર એક પૈસો એમ જ પડ્યો છે। ભગવાને મને એક પણ રૂપિયાનો ખર્ચ કરવા નથી દીધો। આવી વાત એ કરી રહ્યા હતા। બાજુની અંદર એક ફકીર ખડખડાટ હસી પડ્યા। બધાનું ધ્યાન તે તરફ અને સંતે પણ પૂછ્યું, ગીરજી આપ કેમ ખડખડાટ હસી પડ્યા? એટલે કે મને એ વાતનું શું આવે છે કે તમે એમ કહ્યું કે મને અલ્લાહ ઉપર ભરોસો હતો અને મારો એક પણ પૈસો વપરાયો નહીં, એમને પરત આવ્યો, છતાં પણ તમને પૂર્ણ ભરોસો ન હતો, એક પૈસો લઈને તો ગયા હતા। આથી પૂર્ણ આશ્રય કે પૂર્ણ ભરોસો ભગવાન ઉપર ના કહેવાય। એટલે મને હસવું આવ્યું કે તમને ખૂણે ખાસરે તો એવું હતું જ કે વ્યવસ્થા નહીં થાય તો આ પૈસો હું વાપરીશ અને પૂર્ણ વિશ્વાસ ના કર્યો। ત્યારે પેલા સંતે ફકીરને કહ્યું, વાત એકદમ સાચી છે, મને પણ પૂર્ણ વિશ્વાસ ન હતો। રસ્તામાં કંઈક જરૂર પડે તો આ એક પૈસો હું લઈને ગયો હતો। આમ ભગવાન ઉપર જ્યારે પૂર્ણ વિશ્વાસ હોય ત્યારે જ ભગવાન છે એ પૂર્ણ રીતે મદદ કરતા હોય છે। દ્રૌપદીને એમ થયું કે હવે કોઈ મને મદદ નહીં કરે અને ભગવાનને બે હાથ જોડીને વંદન કર્યા કે હે કાળિયા ઠાકર, દ્વારકાના ધણી, હવે મારી મદદ તમે જ કરી શકશો, બાકી કોઈ નહીં કરી શકે। ત્યારે ભગવાન ખુલ્લા પગે દોડ્યા અને દ્રૌપદીની લાજ બચાવી લીધી હતી। આમ પૂર્ણ ભરોસો જ્યારે ભગવાન ઉપર હોય ત્યારે ભગવાન દોડીને કામ કરતા હતા। નરસિંહ મહેતાના અનેક કામ ભગવાને આ જ રીતે કર્યા કે ભાઈ કુંવરબાઈનું મામેરું ભગવાન ઉપર છોડી દો, મેરે તો ગિરધર ગોપાલ, એવા મીરાબાઈના પણ અનેક કામ ભગવાને કર્યા। પૂર્ણ વિશ્વાસથી જો ભગવાનને યાદ કરવામાં આવે તો જરૂર મદદ મળી જતી હોય છે।